રામ 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 મારી મારા વાઘેલા વંશની મેરડીના તમામ ભાવિકને રામ છે. રામ મારી રામ. હારું કહું છું હવને કે તમારો કુળનો દીવો હારું કરી દેશે. હા મારી. તમારા મા બાપ ને હાસવતા રાખજો, હાસવજો, એમની કૃપા લેજો, એમના આશીર્વાદ લેજો, એમને ક્યારેય દુખી ના કરતા. હા મારી. મારો ભગવાન તમારા ભેડો ને ભેડો રહેશે ને તમારો કુળનો દીવો પણ તમારા જોડે રહેશે. સલાહકાર માતા સુન સલાહ હાલું છું. હા મારી. કોઈ જગ્યાએ ઘણી જગ્યાએ દીકરા ઘણા એવા લોકો છે જેને સમજ નહીં, સમજ આલું છું. સાચું મારી. સમજ આલું છું કેવી કે કુળના દીવા પ્રત્યેની સમજ આલું છું. હર વખતે હરગાદી હું એ જ કહું છું કે કુળના દીવાને કેવી રીતનો પ્રેમ કરવો, કુળના દીવાને કેવી રીતની કૃપા લેવી, આ જ શીખાલું છું. અને જે લોકો અત્યારે ઘણા લોકો એ વાતો કરતા કે માતાજી અમે તો કે ભક્તિ કરા છે ને દુખી બહુ થાયા, હા મારી. કે ભક્તિ કરા ને દુખી થાયા છે. તો એ સમજ આલીશ હો. હા મારી. એ પણ સમજ આલીશ કે તમે ભક્તિ દેવની કરો છો, ગમે તે દેવની તમે કરતા હોય, તમે ગમે તે દેવને માનતા હોય, ભગવાનને માનતા હોય, ગમે તે દેવને ભગવાનને તમે માનતા હોય ને, હા મારી. અને ભક્તિ કરતા હોય ને, અને કે તકલીફ થાય છે, જે તકલીફ થાય છે ભક્તિ કરવા વાળાને જે તકલીફ નહીં થતી ને આજે ખબર પડશે સાચું મારી. કે જે ભક્તિ કરે છે ને તકલીફ થાય છે, સારું કહેવાય કે ના સારું કહેવાય. અને જે ભક્તિ કરે છે ને બિલકુલ તકલીફ નહીં થતી ને એ પણ ખબર પડશે. હા મારી. એવી શીખાલું ને એવી સમજ આલું છું કે જે રામ 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 મારી રામ. રામ રામ મારી રામ. એવી શીખાલું છું ને કે જે ભક્તિ કરતા હોય છે ને દીકરા, હા મારી. ભક્તિ કરતા હોય છે લોકો શું કહે છે ખબર છે કે ગમે એટલી માતાજીને સેવા, ધૂપ, દીવા, અગરબત્તી કરીએ, ગમે એટલો માતાજીને માનીએ હા મારી. તોય દુઃખ આવે છે. ઘણા લોકોને એવું હોય કે તોય દુઃખ આવે છે. પણ એ શીખાલીશ ને જે સાચા મનથી ભક્તિ કરતા હશે ને દીકરા, હા મારી. ગમે તે વ્યક્તિગતો મારા ભાવિકો હોય કે કોઈ ગમે તે વ્યક્તિગત હોય અને ભક્તિ કરતા હશે ને, જો સમજ છે ને મારું જે શીખાલું છું એ સમજ છે ને, હા મારી. તો ખબર પડશે કે હા માતાજીએ કીધું આમ તો બરાબર છે, બરાબર. હા સમજ આવશે ને એમને વિશ્વાસ આવશે કે ના ભક્તિ કરવી છે, ભલે ને દુઃખ આવે. સાચું મારી. એવું વિચાર આવશો માઇન્ડમાં, ભલે ને દુઃખ આવે. જે વાત કરીશ ને સલાહ, જે હું સલાહ આલું છું 100% મારો ભગવાન, મારો રામ મારી જોડે રહેશે. સાચું મારો મારી. ભગવાન જે કે દુઃખ પડતું હોય છે, ભક્તિ કરતા હોય છે ને તે શું કહે કાંક ને કાંક વિઘન આવે છે ને કાંક નું કાંક તકલીફ આવે ભક્તિ કરતા. સત્ય મારી. પણ એ તમે કોઈ દી વિચાર કર્યો કે ના કર્યો કે તમે જે દેવની ભક્તિ કરો છો ને તકલીફ આવે છે ને, તકલીફ ને જે વિઘન આવે છે ને, તમે ભક્તિ કરો છો ને તમને વિઘન ને તકલીફ આવે છે ને, ભક્તિ જેની પણ કરતા હોય ભગવાનની કે દેવની, ગમે તે દેવની, હા મારી. અને તકલીફ આવતી હોય છે ને, હા મારી. તો થાય ને કે ભક્તિ કરીએ ને સારું આટલું બધું આપણે માતાનું કરીએ છે, આવું થાય છે, હા મારી. એવું થાય ને. એટલે એના માટે આ સમજ આલું છું હા મારી. કે એ થાય છે ને વિઘન, એ બરાબર છે. એનું કારણ કે તમે જેની પણ ભક્તિ કરો છો ને એ આંભળે છે તમારું. સત્ય મારી. એ તમારું આંભળે છે, એ નક્કી કરજો. એ ના ભળતી હોય ને તો એમનું માલ્યું જાય. સાચું મારી. એ આંભળે છે ને, પરીક્ષા લે છે તમારી. તમારી પરીક્ષા લે લે ને લે, અવશ્ય લે દેવ. સત્ય મારી. તમારું ભગવાન પણ પરીક્ષા લે. ભગવાન પરીક્ષા લે, દેવ પણ પરીક્ષા લે. તમે ગમે ને માનતા હોય જેની ભક્તિ કરતા હોય પરીક્ષા લે. તમને ઠેસ પહોંચાડે. ભક્તિ કરતા હોય ને ઠેસ પહોંચાડે, તમને તકલીફ આલે, નવું નવું તમને દુઃખ આલે, તમને નવું નવું દુઃખ આલે. અને તમને એમ લાગે હિંમત ના હારતા. આ સમજ આલું છું, તકલીફ થતી હોય ને ભક્તિ કરતા હિંમત ના હારતા ક્યારે પણ. સત્ય મારી. એ જરૂર સારું કરશે ને એ જ કરી દે. તમે જેને માનો છો ને એ તમારી પરીક્ષા લે. સમજો દીકરા, પાછી પાની ન કરતા હો. સાચું મારી. પાછી પાની કેરે ન કરતા, એ તમારી પરીક્ષા લે. એમ તમારે તો એવું માનવું પડે દીકરા કે તમે ભક્તિ કરો છો ને તકલીફ ના થાય ને તો એ ભક્તિ એ નકામી. સત્ય વચન મારી. રામ રામ રામ. રામ. તમે ગમે તેની ભક્તિ કરતા ને તમને તકલીફ ને દુઃખ ના આવે ને તો ભક્તિ એમ સમજો કે અમારી માં નથી આ ભળતી, આ નક્કી કરજો. સત્ય. હા ચમકે ગમે તે હોય ને તમારી પેલી પરીક્ષા લે લે ને લે, દેવી શક્તિ એમને નથી મળતી કોઈને.
સાચું મળ્યું. દેવી શક્તિને પામવા માટે ઘણું વેઠવું પડે, ઘણું કરવું પડે છે. એમને કોઈ દેવ ભગવાન નથી મળતા, રસ્તામાં નથી પડ્યું. એના માટે તો સરળ ભક્તિ કરવી પડે. ભક્તિ એટલે જબર તલવારના ધાર જેવી, કે તલવારની ધાર આવે ને, હા એ મળ્યું. ધાર ઉપર તમે પગ મૂકો ને, જે તમે જેને પણ માનતા હોય તલવારની ધાર ઉપર પગ મૂકો ને, તો એના બીક રાખવી કે વાગશે કે નહીં, શું થશે, વાગશે તો એના વિચારવું, વાગે તો ભલે વાગે. સત્ય મળી. આ નક્કી કરવું તો તમને એમ લાગે કે ના દેવ આપણી જોડે છે. તમને એવું લાગે ને કે ઘણા ભક્તિ કરતા હોય ને કે અમારે તો હારે હારું છે, તો તમારું કોઈ દેવ, તમે જેની પણ ભક્તિ કરો છો ને, કાંઈ આભળતું નથી. જે ભક્તિ કરતા ને જેને તકલીફ આવતી હોય ને એમના માટે છે કે જે ભક્તિ કરતા ને તકલીફ આવે એટલે સમજી લેવું તમારે. સત્ય મળી. કેવી રીતનું કે ના માતાજી જરૂર સાંભળે છો, કેમ કે પરીક્ષા લે છે. પરીક્ષા લે, એ પરીક્ષામાં તમે પાસ થઈ જાઓ. હા મળી. તમે ભક્તિ કરશો એટલે તમારી પરીક્ષા લેવાશે, લેવાશે ને અવશ્ય લેવાશે. આવું કહું છું હું મેરડી દીકરા. સત્ય વચનમાં. એટલે પરીક્ષા લેવાય ને ક્યારેય પણ પાછી પાની હિંમત ના હારતા. હા મળી. આ મારો વચન છે મારો મેરડીનો કે ક્યારે પાછી પાની કરતા નહીં, હિંમત ના હારતા ક્યારે પણ. સત્ય મળી. જે તમારી દેવ પરીક્ષા લે છે ને, તમે જેને ચાહો છો ને, તમે એવી પરીક્ષા કોણ લેવા આવે કે તમે દેવ દેવ કરતા ને રાત ને દિવસ માં માં, તમે ગમે તે દેવને માનતા હોય ને, માં માં કરતા હોય ને, માં તું, તારો કે હું જ છું, તમે મને મેલડી ચાહતા હોય, મને મેલડી એમ કે રાત ને દિવસ માં મેલડી તું જ, બીજું કોઈની માં મેલડી તું. હા મળી. એટલે હું પરીક્ષા કરું, પરીક્ષા અવશ્ય કરું, હા મળી. પણ પાસ થવાનું તમારા ઉપર છે દીકરા. સત્ય મળી. તમે કદાચ ભક્તિ કરતા હોય ને તકલીફ આવે ને પછી એવું થાય કે હારું ભક્તિ કરીએ ને તોય દુઃખ આવે, તો આ બધું માતાજીનું સેજ ની ખોટું છે, કરાય નહીં. ઘણા લોકો આવે હિંમત હારીને બેસી ગયા, કરે સાચું મળી. સત્ય વચન. ઘણા લોકો હિંમત હારીને બેસી ગયા. એટલે હિંમત ક્યારેય કોઈ, મારા ભાવિકોને સમજાવશો, કોઈ હિંમત હારતા નહીં. તમે જેને પણ માનતા હોય ને, હું મેરડી છું, તમારા ઘરે મેરડી હોય ને તમે મેરડી માનતા હોય ને, તો મેરડી પરીક્ષા કરશે, પણ મેરડી એક દાડો રાજા બનાવી દે, તમને ખબર પણ નહીં પડે. સત્ય. આવો કહું છું, એ જ મેરડી તમારી તમને રાજા બનાવીને ફેરવશે, તમારું હારું કરી દેશે ને, હારું કરી દેશે. પરીક્ષા લે દીકરાઓ, દે ગમે તે દેવ, એટલે હિંમત ના હારવી ક્યારે પણ. સાચું મળી. હવે તમે ભક્તિ કરતા હોય ને તમને ક્યારે પણ વિઘ્ન કે કાંઈ કોઈ રીતની તકલીફ તમને ન થતી હોય ને, તો તમારે એ પણ કહું છું તમને કે તમારે માઇન્ડમાં વિચારવાનું કે આપણી જે ભક્તિ કરાશે હૃદયથી, એ દેવ સુધી નહીં પહોંચતી. સત્યમાં. એ નહીં પહોંચતી. જેમ કોઈ ભગવાન માતાજી રસ્તામાં નહીં પડે, ડાયરેક્ટ તમે ભક્તિ કરો ને મળી જાય. સત્ય મળી. આ નક્કી કહું છું, ડાયરેક્ટ ના મળી જાય. એના માટે તમારે ઘણું વેઠવું પડે. સત્ય મળી. ભક્તિ કરો તો તકલીફો ઘણી થાય, બહુ દુઃખ સહન કરવા પડે. દેવને પામવા જતા હોય ને તો આટલું પેલી શીખ લેજો. હિંમત ને હારતા નહીં, પાછી પાની ના કરતા. એવું હોય ને તો પેલા દેવને ના પગે ના લાગતા, દેવમાં પડતાય નહીં. તો દેવમાં પડો ને તો પાછી પાની હિંમત ના હારતા કે દેવ નથી. દેવ તો છે, તમારી પરીક્ષા લે. એમ કહો તમે બહુ તમારી એવી હૃદયથી દેવ સાંભળે છે. તમે જેની ભક્તિ કરો છો ને હૃદયથી સાંભળે છે, એટલે તમને ઠેસ પહોંચાડે છે ને તમારી પરીક્ષા લેવાય છે. તમારે તો હસવું જોઈએ સત્ય મળી. કે હા પરીક્ષા લેશે, માં તું આજ નહીં તો કાલે મળીશ ને મળીશ, અવશ્ય મળીશ અને અવશ્ય હારું કરીશ. અત્યારે પરીક્ષા લે તો કાલ હારું કરીશ. અને એવી તકલીફો આવતી ને અચાનક, પછી જેવી તકલીફો આવતી ને અચાનક હારા સમાચાર ને હારું થઈ જાય ને, તો વિચારી લેવું દેવ તમારી જોડે જ છે, તમારા નાભીમાં. તમે જેને પણ માનો છો એવો સત્ય વચન મળી. અવશ્ય કહું છું. હા મળી. એવું ના હોય કે તમને દુઃખ જ હાલ કરે, અને તમને દુઃખ હાલતા હસાડી પણ દે. સત્ય મળી. હા, એને દેવ કહેવાય. હસાડી દે. હિંમત ના હારવી ક્યારે દીકરા, હિંમત ના હારવી. સાચું. તમને હસાડી દે દેવ. તમને હસાડીને પાછું તમને એવું લાગે કે તમને થોડુંક માઇન્ડમાં વિચાર લાગે ને, એટલે હજુ તમારી પૂરી ભક્તિ ના થઈ હોય ને, તમારી પૂરી ભક્તિનું તમે બેલેન્સ જમા કરાવતા હોય, એટલે એનું જે પરીક્ષા લેવાનું જે કામ માતાજી કરતા હોય ને, એના પૂરું થઈને પાછું તમને દુઃખ હાલે વળી. એટલે આવી રીતની કહેવાય હિંમત ના હારવી. સાચું. આ સાચું કહું છું સત્ય વચન. અને સાચી સલાહ છે મારી. જે પણ વ્યક્તિ ભક્તિ કરતા હશે ને, એને કોઈને તરત સડતા દેવ નહીં મળતું. સત્ય મળી. અને જે કોઈ કહેતા ને અમને દેવ મળી ગયું ને, અમે ખોટું છે. એમને કોઈને દેવ મળતું નહીં. દેવને એવું હોય તો તમને બીજું શું કેવું કહો, એમને તમને ઓલું થતું હોય. સત્ય વચન મળી. એટલે દેવ એમને મળતું નહીં. પરીક્ષા લેવાય, પરીક્ષા તમારી લેવાય એટલે સમજવું કે હા બરાબર છે,
પરીક્ષા લે છે બરાબર છે, એવું વિચારવું તમારી પરીક્ષા વગરની ભક્તિ થાય ને તો એ નકામી કેવરાય. સત્યમાં તમારી દેવ નહીં આભળતી, તમે ભક્તિ કરો છો ને ગમે તેની, ભગવાનની કે માતાજીની, કોઈ આભળતું નહીં. નક્કી રાખજો સાચું માં. અને કરતા હશો ને તકલીફ પડશે ને એમ એવું તમે વિચારજો કે હા જરૂર આભળે છે, કેમ કે પરીક્ષા કરે તમારી. સત્ય વચન મારી. હો દીકરા, હા માં. સારું કરશે તમારો કુળનો દીવો. અને જે પણ આ જે સમજ આલી છે ને, સત્યમાં. જે મારા ભાવિક ભક્તો માટે હા, એમના દેવને, મને નહીં, એમના દેવને પોતાની દેવને ચાહતા હોય ને અને ઠેસને તકલીફ પહોંચતી હોય ને એના માટે કહું છું. સત્યમાં. આ કોઈ તમને આવી રીતનું કોઈ નહીં સમજાયું, હું સમજાવું છું. ઘણા કે માતાજી ભક્તિ કરે ને સારું દુઃખ ચમ આવે છે. આ દુઃખનું કારણ આ તમારી પરીક્ષા લેને લે જ સાચું માં. હશે મળે, ડાયરેક્ટ કશું મળતું નહીં હોતી. ભલે રામ રામ. રામ રામ માળી.